ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. ઝઘડિયા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરગાહનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. તંત્રએ અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ આપી હતી. દરગાહ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવાઈ હોવાની કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. મારું નામ દિલીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ. હું ઝઘડિયા સુલતાનપરાનો રહેવાસી છું. આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે. ત્યારની મને આ જગ્યાની ખબર છે. પહેલાં 3 જ દરગાહ હતી અહીં આગળ. જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી. બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કે તો ભાઈને ત્યાર પછી સ્થાપના થઈ એની અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી એને આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.